જો પતિ ઘણી વખત પત્નીને પ્રિય હોય, પરંતુ પતિના શબ્દો એને પ્રિય હોતા નથી. આ ઘરમાં તકલીફ ત્યાં હોય છે. પતિ પ્રિય હોય, પતિ વહાલો હોય, પણ પતિના શબ્દ વહાલા એ બહુ અગત્યનું છે. એટલે એની આજ્ઞા જો ન પાડે તો દશા થાય. એટલા માટે દરેક પત્નીએ આમાંથી શીખવાનું હોય છે કે પોતાના પતિને જેમ પ્રિય રાખે છે એવી જ રીતે પોતાના પતિની જે આજ્ઞા હોય એ આજ્ઞાને પણ શિરોધાર્ય કરવી જોઈએ, આજ્ઞાને પણ પ્રિય રાખવી જોઈએ. જો એ રાખે તો ખરેખર બચી જાય. અહીંયા આગળ બહુ સુંદર રીતે વર્ણન કરે છે ભગવાન સ્વામિનારાયણ. એમના વખતની અંદર એક સંત થયા નિષ્કુળાનંદ સ્વામી. એમણે એક પોતાના કાવ્યની અંદર સરસ એક ચોપાઈ લખી છે અને એમાં એને કહ્યું કે ગમે તેવો સમય કદાચ આવે પણ ભગવાનની આજ્ઞા ક્યારેય લોપવી નહીં. આજે સતીએ શંકર ભગવાનની આજ્ઞા ન પાડી તો એને બળવું પડ્યું. એટલે જેટલો આજ્ઞાનો લોપ એટલો આપણા જીવનની અંદર કોપ. એટલે આજ્ઞા ક્યારેય લોપાય નહીં, એ ખૂબ જ અગત્યનું રહેલું છે. આ મોટપ આજ્ઞા પાળવાથી જ આપણને પ્રાપ્ત થતી હોય છે. જો આજ્ઞા ન પાડીએ તો 100 ગણું શૂળ એટલે કે દુઃખ થાય. એક વખત એક શિષ્ય ગુરુજીની પાસે ગયેલા અને ગુરુજીને પૂછે છે કે ગુરુજી મારે કેટલી માળા કરવી? તો કે એકેય માળા નહીં. કે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, મારે કેટલા ઉપવાસ કરવાના? તો કે એકેય ઉપવાસ નહીં કરવાનો. તો કે તમારી શી સેવા કરું? કે કઈ સેવા કરવાની જરૂર નહીં. તો મારે કરવું શું? તો કે હું જેમ કહું એ મન ધારું મૂકવું તારે, બસ આટલું જ કરવાનું. હું જે પ્રમાણે કહું એ જ પ્રમાણે તારે કરવાનું. મન ધાર્યું બધું મૂકી દે તો આ માર્ગની અંદર કંઈક પ્રાપ્ત થઈ શકે એવું છે. તો આજે શિવજી સતીનો જે દેહ હતો એ દેહ યજ્ઞ મંડપની અંદર બળી ગયો અને જ્યારે શિવજીએ કૈલાસ પર્વત ઉપર આ સમાચાર સાંભળ્યા અને ભગવાન શંકર તો આમે રુદ્ર ગણાય અને એ તો સંહારક દેવ ગણાય. એટલે એને જેવા સમાચાર સાંભળ્યા એટલે તરત જ કૈલાસ પર્વત પર પોતાની જે જટા હતી અને જટાને ખોલી નાખી. અને શંકર જ્યારે જટા ખોલે ને ત્યારે ગંગા જેવા ગંગાએ સમાઈ જાય એના જટાની અંદર. અને જેવી જટા ખોલીને ભયંકર ક્રોધ કરે છે અને એટલો બધો ભયંકર ક્રોધ કર્યો એવા સંજોગોની અંદર એની જટામાંથી એક વીરભદ્ર ઉત્પન્ન થયો, મહાન ગણ. અને ભગવાને એક બીજી કૃત્યાને ઉત્પન્ન કરી જેનું નામ મહાકાલી. વીરભદ્ર અને મહાકાલી આ બેયને ઉત્પન્ન કરવામાં આવ્યા. તો વીરભદ્ર શંકર ભગવાનને કહે છે કે શું આજ્ઞા છે? તો કે અત્યારે ને અત્યારે તું જા દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર અને ત્યાં આગળ જેટલા બેઠેલા છે ને બધાને મારી નાખવાના. અને દક્ષ પ્રજાપતિનું જે મસ્તક છે એ મસ્તકને તું કાપી નાખ. હવે વીરભદ્ર સેનાની સાથે ગણોની સાથે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર જાય છે અને જેવા યજ્ઞની અંદર પહોંચ્યા દક્ષ પ્રજાપતિ એ વખતે વિષ્ણુને પ્રાર્થના કરતા હતા અને પેલો વીરભદ્ર ત્યાં આગળ આવ્યો. જોયું દક્ષ પ્રજાપતિએ, એની સાથે ગણો પણ કેટલાય હતા. વિષ્ણુ ભગવાન આ દક્ષની પ્રાર્થના સાંભળતા હતા અને એવા સંજોગોની અંદર ત્યાં આગળ વિષ્ણુ ભગવાન દક્ષને કહે છે કે દક્ષ, શંકરની વિરુદ્ધ કોઈ કામ કરવું ન જોઈએ. આ તે યજ્ઞ કરેલો છે જેમાં શંકરનો તે ભાગ નથી રાખ્યો, એ યોગ્ય કર્યું નથી. એટલા માટે આ તારું કર્મ સાર્થક નહીં થાય. એવા સંજોગોની અંદર બ્રહ્માજી પણ ત્યાં આગળ હતા અને બ્રહ્મા પણ દક્ષ પ્રજાપતિને શું કહે છે કે ઈશ્વરની કોઈ અવજ્ઞા કરે, એના કાર્યની કોઈ અવજ્ઞા કરે તો વિપત્તિશ્ચ પદે પદે, પદે પદે એના જીવનની અંદર વિપત્તિ ઉત્પન્ન થાય. અને ન પૂજવાના ને પૂજો અને પૂજવાના જે હોય એ લોકો રહી જાય, એને જીવનમાં 3 વસ્તુ પ્રાપ્ત થાય: દારિદ્ર્ય આવે, મરણ આવે ને ભય આવે.
અહીંયા આગળ બ્રહ્માજી સમજાવે છે દક્ષ પ્રજાપતિને કે આ દક્ષ તે બરાબર કર્યું નહીં, શંકરનો ભાગ ન રાખ્યો, અને આ વીરભદ્ર ઉત્પન્ન થયો છે. અને થોડી વાર થઈ ત્યાં વીરભદ્રે સેનાની સાથે આખા દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર હાહાકાર મચાવી દીધો, અને જેટલા કંઈ ત્યાં આગળ હતા બધાનો વીરભદ્ર નાશ કરી નાખે છે. હવે બધાનો નાશ થયો. ત્યાં આગળ દેવતાઓ પધાર્યા, વિષ્ણુ ભગવાન પણ પધાર્યા, અને યુદ્ધની અંદર દેવતાઓ વગેરેને આ વીરભદ્ર ત્યાંથી ભગાડી મૂકે છે. દક્ષ પ્રજાપતિની પાસે વીરભદ્ર આવીને પહેલું કામ કરે છે, મસ્તકને કાપી નાખે છે. મસ્તક કપાઈ ગયું અને દક્ષ પ્રજાપતિ ત્યાં ને ત્યાં મરી જાય છે. આ દ્રોહનું ફળ એને પ્રાપ્ત થઈ ગયું. જો શંકરનો દ્રોહ કર્યો તો એનું મસ્તક કપાણું. એટલે ભગવાનનો દ્રોહ ન કરવો, ક્યારેય કોઈ ભક્તનો દ્રોહ ન કરવો, કોઈ મંદિરનો દ્રોહ ન કરવો, કોઈ સાધુનો દ્રોહ ન કરવો, કોઈ સંન્યાસીનો દ્રોહ નહીં કરવા. તમારાથી જો બની શકે તો એની સેવા કરવી, અને જો બની ન શકે તો એને ખાલી પ્રણામ કરવા, પણ એના દ્રોહમાં પડવું નહીં. આ બહુ અતિ અગત્યની વાત આપણા શાસ્ત્રો બતાવી રહેલા છે. કોઈ દિવસ કોઈ સાધુના કે સજ્જનના કે ભક્તના કે ભગવાનના દ્રોહની અંદર આપણે પડવું નહીં. જો પડીએ તો કુળની સાથે આપણો નાશ થાય. હવે જે બારણાથી તમારે નીકળવાનું હોય એ બારણું બંધ કરી દો તો દિવાલમાંથી નીકળાય. જ્યાંથી મોક્ષ પ્રાપ્ત કરવાનો છે ભગવાન અને સંત પાસેથી, હવે એનો જ જો આપણે વિરોધ કરીએ, એને જ આપણે તિરસ્કારીએ તો ખરેખર આપણા જીવનની અંદર આપણે ઘણું બધું ગુમાવતા હોઈએ છીએ. એટલે સંતોએ પ્રેમથી એ ગાયેલું છે કે કોઈ દિવસ કોઈના દ્રોહોની અંદર અવગુણમાં આપણે પડવું નહીં. જ્યાંથી આપણે છૂટવાનું હોય એનો ક્યારેય દ્રોહ ન કરવો. આપણા ભારત વર્ષનો એક પ્રસિદ્ધ પ્રસંગ છે. આપણે ત્યાં તુલસીદાસજી થઈ ગયા. એ તુલસીદાસજી હરિજનવાસમાં જતા, જેમ નરસિંહ મહેતા જતા એવી જ રીતે, અને એને મળવા માટે કેટલાય હરિજનો, વાઘરીઓ અને વાલ્મીકી સમાજના લોકો એ પણ આવતા હતા, અને તુલસીદાસજી દરેકનો આદર કરતા હતા. એક વખત હરિજનવાસમાંથી તુલસીદાસજી પાછા આવતા હતા, અને કવિ ગંગ, જેના કાવ્યો ઘણા અથવા તો છંદ પણ છે, કવિ ગંગ કહે સુન શાહ અકબર. તો આ કવિ ગંગ તુલસીદાસજીનું અપમાન કરે છે, અને જેવું અપમાન કર્યું એ વખતે બહાર નીકળા અપમાન કરીને, ત્યાં એક હાથી ઉભેલો હતો, અને હાથીએ કવિ ગંગને ત્યાં ને ત્યાં મારી નાખ્યા. ભક્તોનો દ્રોહ કર્યો એનું ફળ તરત ને તરત કવિ ગંગને પ્રાપ્ત થયો. એટલા માટે ભગવાન કે ભક્તના દ્રોહની અંદર પડવું નહીં. આટલી વસ્તુ નાશ પામે જો દ્રોહમાં પડે તો આયુહો શ્રિયમ યશો ધર્મ લોકાનાશીષ એવ ચ હંતિ શ્રેયાંસી સર્વાણી પુંસો મહદતિક્રમઃ. જો ભગવાન કે સંતના દ્રોહમાં પડીએ તો આપણી આયુષ્ય નાશ પામે. આપણી પાસે લક્ષ્મી હોય એ લક્ષ્મી જતી રહે, યશ આપણું જતો રહે, ધર્મ પણ આપણો નાશ પામી જાય, અને લોકોના આશીર્વાદ મળેલા હોય એ બધા પૂરા થઈ જાય.